હેલો ગાઈસ, કેમ છો? ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. અક્ષુ પટેલ યુટ્યુબ ચેનલમાં બધાના મિત્રોનું સ્વાગત છે. મારો આજનો બ્લોગ છે કે હું અત્યારે આગળ જમીને હેર કટિંગ અને શેવિંગ કરાવવા જવાનો છું. જુઓ ને, તમને બધાને દેખાય છે ને કેટલા બધા વધી ગયા છે. આમ જો એટલે છે ને, અત્યારે ગરમીનો સિઝન છે, ગરમીનો માહોલ છે અને ભાદરવો વહી ગયો છે તો અત્યારે એટલો બધો તડકો પડે છે ને તે વાત ના પૂછો. આના લીધે આ જોવો તમે કેટલા વાળ વધી ગયા છે, દાઢી મોઢામાં આવે છે. એટલે આજ તો ફાઇનલ હેર કટિંગ કરાવવા જવાનું જ છે. અને મારો ભાઈ એટલે કે ઉત્સવ, એ મને હમણાં છે ને હેર કટિંગ કરવા એને પણ કરવાના જ છે. એટલે એ મને હમણાં લેવા આવે છે, એનો ફોન આવશે અને પછી અમે બધા લોકો જાશું હેર કટિંગ કરાવવા. જે મારો મિત્ર જ છે, જે 7 સ્ટાર સલૂન ચલાવે છે. કારણ કે અત્યારે તો શું કહેવાય, સવારે ઓફિસે જતા હોય ને સાંજે આવીએ તડકો એટલો બધો હોય એટલે કાળા જ દેખાવાના છે જો કે. અને આ બધું કાળું, તડકામાં કાળું કાળું બધું ભેગું થઈ જાય પછી તો કાળા જ દેખાય ને. તો હું હવે થઈ ગયો છું ફ્રી, તો મારા ભાઈને ફોન કરું છું તો કે ફટાફટ મને લેવા આવી જા. અને શું કહેવાય, દાઢી બધી વધી ગઈ છે ને કે મને એવું મજા નથી આવતી. સવારે જાગું તો મોઢામાં જ હોય ને જમવા બેવું તો મોઢામાં જ હોય. ફટાફટ એને ફોન કરવા દે. તો મારા ભાઈને મેં અત્યારે ફોન લગાડી દીધો છે અને મેં સ્પીકરમાં રાખું છું. સાંભળો તમે હું કહી છે એ તમને. અરે હું કરશો ભાઈ તું? હજી જમવા બેઠો છો? તો શું કહેવાય, મેં જમી લીધું છે. તો ફ્રી થાય એટલે ફટાફટ શું કહેવાય જમીને તું મને ગેટે આવીને એટલે ફોન કર ને. પછી આપણે શું કહેવાય હેર કટિંગ ને શેવિંગ કરવા જવાનું છે ને. હા તો કાંઈ ફટાફટ તું ફોન કર એટલે હું તારી વાટે બેઠું છું. ચાલ અત્યારે. ઓકે ઓકે તો હું ફોન અત્યારે કાપું છું. તો ફાઇનલી ઉત્સવભાઈ આવી ગયા છે લેવા માટે. એની માણકી લઈને આવો છો, જોવો તમે, એક નંબર હો. ઉત્સવભાઈ ક્યાં જવાનું છે? વાળ કપાવવા. હારવાલો જવા જો, હાલો ગાડીવાળો. તો ફાઇનલી ઉત્સવભાઈ લેવા આવી ગયા છે અમને. અમે હવે નીકળીએ છીએ અમે શેવિંગ કરાવવા બંને ભાઈ. હું તમને ત્યાં લઈ જાઉં છું. હાલો. ફાઇનલી અત્યારે નવરાત્રિની તૈયારી જોવો ચાલુ છે જોર શોરમાં, તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમે એમ સ્ટાર હેર સલૂનમાં પહોંચી ગયા છીએ. બોલ ભૂરા. હા ભાઈ, વાળના એક નંબર કારીગર છે. આમ જોવો, હરકું કટિંગ કરજો, કટિંગ હરકું કરજે, કોકને પાસે જીવવા દેજે. ઉત્સવભાઈ હેર કટિંગ કરવા આવ્યો છે, મિતભાઈ આવી ગયા છે. આ આપણો જૂનો અને જાણી કારીગર છે. આપણે આ ભાઈ પાસે બેહવાનું છે. આ ભાઈ એમ સ્ટારના સ્પેશિયલ કારીગર છે. વાળ બાળ કપાવે તો અહીંયા જવાનું બધાને. ઉત્સવભાઈ બે ગયા છે અત્યારે હેર કટિંગ કરવા. હું અત્યારે 2-5 મિનિટ હોઈ જાઉં ભાઈ. હા, સેટિંગ કરાવો, વાળ કપાવો, ગમે એ કરો. આપણે વાળ અત્યારે ધોવાના જ છે. અને શું કહેવાય, પૈસા એટલા બધા છે નહીં, પણ એ તો બાકીમાં નહીં ધોઈ દે. બાકી કામ ના ધોઈ દે, બ્લોક બને બાકી ધોવાનું. ભાઈ વાળાના હું ધોવાનો છું અત્યારે. વાળા ભાઈ ધોવાના છો? વાળ હું ધોવાનો છું. બીજું બધું કાંઈ ન ધોતો? બીજું તો ઘણું ધોઈ દેવું છે, ધોવા જેવું. જો ભાઈ, મિતભાઈ કીધું છે આપણને વાળ ધોઈ દેશે, પણ કારીગર નથી છતાં પણ એમ કહે છે આપણને વાળ ધોઈ દેશે. તો આપણે વાળ એને પાસે ધોવાના થતા નથી, બગાડશે. કારણ કે હમણાં તો ઉત્સવભાઈ ફાઇનલી બેસી ગયા છે. ઉત્સવભાઈ કેમ છે? મજા આવે છે ને? હાથા ઉપર 2-3 ચીપટા ફિટ કરી છે. નવરાત્રી આવી ગઈ છે એટલે ઉત્સવભાઈ સ્પેશિયલ વાળ કટિંગ કરવા માટે આવ્યા છે. જોવો તમે, મશીન લાગવાનું ચાલુ થઈ ગયું છે. બુરો એમ કહે છે બંધ થઈ જા. આ ભાઈ વાળ કાપવાના છે. આ ભાઈના ઉત્સવભાઈના વાળનું કટિંગ ચાલુ છે અને આ ભાઈ અત્યારે વાળ વોશ કર્યા છે. હવે ફાઇનલી આપણો વારો આવી ગયો છે. આ ભાઈ જવાનું છે, પાછળ વહી જાય. ફાઇનલી વારો આવ્યો છે આપણો. ભાઈ ભાઈ કેમ છો? ઓકે. ઉત્સવભાઈનું કામકાજ ચાલુ છે. હા ભાઈ, હીરો બનવાનું છે 0 માંથી. યુટ્યુબ ભાઈ અક્ષુ પટેલ, સબસ્ક્રાઇબ કરી દેજો. દાઢી બાડી થોડીક વધી જાય એટલે. માઇકનું સ્પીકર અમારા મિતભાઈ સંભાળી રહ્યા છે. ગળું નહીં કાપી નાખતા, ખાલી દાઢી જ કાપવાની છે. ગળું નો કાપી નાખતો. 3 નંબર નવરાત્રી આ રહી. 3 નંબરમાં
इसका टकला करने का है, टकला अभी। અક્ષયભાઈ નું હવે મસાજ કામકાજ ચાલુ થઈ ગયું છે। कंजूस है ना ये यार, क्या यार ये इतना बड़ा यूट्यूबर होके इतना कंजूसाई करता है। बहुत मजा आ रहा है। मजा तो आएगा ही ना। अक्षय ध्रुव भाई रेडी हो गए उत्सव। हाल बुरा हाल। हाल बुरा ले। तो मैं लीजिए। उत्सव भाई देख रहे हैं मैं कैसा लग रहा हूँ, अच्छा लग रहा हूँ ही नहीं। નમસ્તે આવવાનું છે ને તો પાર્સલ તો સેવિંગ કરી દીધી છે અને આ ભાઈ અમારા કારીગર હતા, ખૂબ ખૂબ આભાર તમારો। કારીગરને પૈસા દઈ દો હવે, પૈસા દેવા પડશે। દેવા હોય મફત થોડીને કામ નહીં પૈસા કાંઈ। દઈ દે, બીજું તો શું હોય? કેટલા છે પૂરા? આટલી બધા રૂપિયા? 50 રૂપિયામાં એમ કે 50 રૂપિયામાં હેર કટિંગ કરી દે, બોલો વાડી આડી કરાવી દે। એના થઈને કેટલા છે? 170। થોડા વધી ગયા તો વધારે દઈ દેજો। આપણા મંદિરનો માહોલ છે, પૈસા ઓછા લે। મારે કેટલા દેવા થાય ઉપર? ઓ ભાઈ ના પૈસા આપણે આપી દીધા, મંદિરનો માહોલ છે છતાં પણ દેવા પડશે, કારણ કે દાદી તો કરાવી છે ભાઈ। હાલે ગાડી કરાવી છે। સારા આપણે મળી જાય 50 લઈ હાલે આવો। આપી દેજો। લે 50 ઓકે, આ પૈસા ક્લિયર લઈ જાઓ, આ બાજુ લઈ જાઓ, આવજો। તમારો ખૂબ ખૂબ આભાર। ઓકે ઓકે હાલો બધું ભાઈ,